કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર હર્ષદ રીબડિયા, જેમણે હવે ભાજપ સરકારના જ નિર્ણય સામે ખુલીને કર્યો છે વિરોધ. મામલો છે ઇકો સેન્સિટિવ ઝોનનો. સિંહના રક્ષણ માટે ગીર અભયારણ્યની આસપાસના 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે. આ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લાના 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ તો આ સંદર્ભે પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું છે. જોકે તેનો વિરોધ થઈ રહ્યો છે. હર્ષદ રીબડિયા અનુસાર ઇકો સેન્સિટિવ ઝોન કાયદો જો પસાર થઈ જશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. 196 ગામોમાં વસતા લોકો ન તો નવું મકાન બનાવી શકશે, ન તો જૂના મકાનની મરામત કરાવી શકશે. એટલું જ નહીં, રાત્રે ખેતરમાં પણ વાહન લઈને નહીં જઈ શકે. રોડ રસ્તા માટે પણ મંજૂરી લેવી પડશે. ન માત્ર હર્ષદ રીબડિયા, અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠડિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે. અમારો ખેડૂત ધ્યાન રાખે છે સિંહનું. અહીંયા કોઈ એવા ઉદ્યોગો નથી ને આ વિસ્તારમાં આવા કાયદા જો આવી જાય તો આના ખેડૂતને બહુ મોટું નુકસાન છે. સાહેબ, આનો એક અભ્યાસ કરો કે ખેડૂત એની વાડીએ કોઈ પણ જીઈબીનું કનેક્શન પણ નહીં લઈ શકે. પાછું આમાં તો નવું આવ્યું છે કે ભાઈ ટ્રેક્ટર રાખવું હોય તમારે અહીંયા સીએનજી ને એલપીજી, આમાં એલપીજી ડીઝલ ટ્રેક્ટરમાં હાલે ક્યાંય વાહનમાં એલપીજી સીએનજી. હવે આવા બધા ધ્વનિ પ્રદૂષણ એટલે ગામડામાં કે કઈ ડીજે નહીં ચલાવી શકે, કોઈ ટ્રેક્ટર નહીં ચલાવી શકે. ભાજપના નેતાઓ જ ઇકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ દર્શાવતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આપી પ્રતિક્રિયા. મુળુભાઈ બેરાનું કહેવું છે કે આગામી 60 દિવસ સુધી તમામની રજૂઆતો સાંભળવામાં આવશે. રહી વાત ભાજપના નેતાઓની, તેમને આ અંગે માહિતી છે જ, છતાં કોઈ મુશ્કેલી હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે. વાઇલ્ડલાઇફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે. જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે, જેના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રીઓ અને સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતને બધાને ચર્ચા કરી હતી. છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે.